બતાવું ચાર લૂકવાનો બાકી હોય પેન લૂકવાનો બાકી હોય કેટલી વખત જોયું કોમ તો રહે કે વૈસા અભી બીજું કોમ કરવું ના પડે એટલે તો ખાલી કરી દીધો મેં અંચેલું બધું ભર્યું અને આટલા તાકા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ સવાર પડી ગયા અને જો ગાઈઝ અંધારું આટલું એટલું બધું અંધારું ને. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈઝ ને લગાવા ગામ પોની થઈ જાય. હવે પોની થઈ જાય ગાઈઝ. જો હજુ તો બધું અંધારું. અમે તો વહેલા ઉઠી ગયો અંધારા કામ કરીએ, ચૂલો બુલો હળગાવીએ, પછી કચરો મારીએ, બ્રશ કરીને ચા બાંધી દઈએ. તો ગાઈઝ હેડો બ્રશ કરી દઈએ, નેલ ચૂલો બુલો હળગાવી દઈએ. ગાઈઝ વાતાવરણ તો જો પવન છે મસ્ત આવે, ઠંડો પવન આવે, ઠંડી વાય એવું જો ગાઈઝ પવન છે. ચા ઉકળવા મેં લીધો અને ગાઈઝ જો ઉકળવા આવી ગયો ચા. અને બાદ મમ્મી ઉઠી ગયો. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈઝ મમ્મી ઉઠ્યા, બ્રશ કર્યો, બ્રશ કરવા જવું બ્રશ કર્યો. પોની આવ્યું નહીં હજુ અમારે પોની આવ્યું હજુ પણ નહીં ચા આવ્યું. મેં તો બ્રશ ને એવું તો કરી દીધું અને અમે હું બી એવું ચા પીવા માટે ચા કાઢ્યું. હજુ વાટકીમાં ચા કાઢીને મળ્યો પીધો. નું મોરી ડુંગળી મરચાં ખીચડી તો ગાય ખીચડી વઘારવાની છે ને તે વૈશાળી ડુંગળી અને મરચું મોરું છે લોબી. અને જો ગાય આવી જાય તો જુડવી રહ્યા. રાતે તો બોમ્બ બધું કહી આલી તાને ઊંઘ્યા ના બોમ્બ કહી આલી. પગમાં દુખાતું તે ટૂંકમાં બૂક કહી આલી તાને ઊંઘ્યા હતા રાતે. બસ ખીચડી વઘાર દો. ખીચડી વઘારતી હતી અમે ખીચડી વઘારી દઈએ અને લુગડા દો બે જઈએ. પોની આવી ગયું ગાય જો. તો ગાય જાડો ખીચડી વઘારી દઈએ. હજુ તો 8:30 થાય. ગાઈઝ આપણે તો ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ જય માતાજી. અને આ બાજુ નાસ્તો ચાલુ હું અહીં તો પતિએ જો ગાઈઝ અમાર નાસ્તો કરવાનો. ગુડ મોર્નિંગ જય માતાજી. બાકી હતું કીધું તમે હું નાસ્તો કરે છે સેવ બનાવી બતાવજે. તો ગાઈઝ જો આપણે તો આપણી સેવ બનાવી આપણે નાસ્તામાં ખીચડી. તો ગાઈઝ આપણે ખીચડી છે નાસ્તામાં અને અમને સેવ છે એવું. તો ગાઈઝ નાસ્તો બાસ્તો કરીને પછી મળીએ આપણે. બધો ખીચડી ખાવે હા. અરે યાર સેવ કચો દેખાય સેવ નાખું બુરું થોડું નાખું નાખ લેવા તો કઈ આપણે નાસ્તો કરી લે. તમારે નોકરી નહીં જવાનું? બસ અમને થોડી વાર કેટલા વાગે જવાનું? બસ 8:30. ઊંઘમાં તો એમ કહેતા હતા કે 8 વાગે જવાનું હોય. હા તે 8 વાગે જવાનું. તે 8:30 તો આવ્યા. હા તે અમને તો કઈ જાય ને વહેલો ઉતાવળતા કરામ પછી મોડે જાય નોકરી એવું છે. આ તો તમારે તો ઉતાવળ જ કરાવી પડે કે તમે 8:30 નું કહીએ ને તો 9 વાગે જ બની રહે. ચોય 9 વાગે નહીં મેડમ. જ કેવું પડે. તમે તો જબરા. કાલે વહેલું નતું જવાનું તો કે વહેલું જવાનું. ચમ કાલ તો જોતો જ ને વહેલો. કેટલા વહેલા જતા? 8 વાગે જતો રહ્યો. હવા 8 જતા. ના જતો રહ્યો તો 8:15. આ તો એવું તો થાય યાર. આગા પાછાથી યાર તો 15 મિનિટ તો જતી રહે. શું વાત કરે હજુ? વહેલો ઉઠીને નહીં ધોઈને નાસ્તો કરીને નોકરી આવી જવાનું. હા ભાઈ લે તું જો ના તે રાવી મસાલો બનાવો. ત્યાં લુગડો ધોઈ રે કે નહીં? ધોઈ ગયો. ચાલો અમે લુગડો તો ઉકવીએ. અને હું કરું તાકો સાપ બધો ચોકન જાઉં નોકરી. હા તો કે વાર બે હતા ના વાર નહીં જોગાઈ જ રહી ચડીએ ને હવે છળી. હા તે ટિફિન તો લેતા જાઓ. જોજે કે જોરાવાળા લઈ જતા. તો ગાઈ એને કચરા પોતું કરી દઈએ ને એ લુગડો કે ના એને નોકરી હવે સાફ કરી દઈએ. એક આરવી તાકું સાફ કરવાનું અને એક આરવી તાકું સાફ કરવાનું. હા ગાઈ એમાં તો વાંધો જતો જ નહીં.
તો ગાય જો એટલું બધું ભર્યું પાછલામાં. હજુ તો ફ્રીજ આ બાર લાવવાનું પણ મમ્મી ના ને તે શુક્રવારે જીવનથી ખાવાનું વરત ને તે એકાન બિહાર છે એટલે ગાય છે ને ફ્રીજ થોડા દાડા ચેર પછી લાવીશું અમે. તો ગાય જરા તાકો બાકો સાફ કરી દઈએ પછી પેલી કરી દઈએ. તો ગાય જો તાકો તો ખાલી કરી દીધો મેં અને કેટલું બધું ભર્યું અને આટલા તાકા 4 ડબ્બા બધી સાબરીઓ બધું એકાન ભરેલું હતું ગાય. તો ગાય એનો તાકો બાકો હા મેઠાં કોતરે બે રહી તો ગાય ઉંદેરા તો અમારું વાયા જ જતો જ નહીં. તો ગાય જરા કચરો બચરો હા બધું સાફ કરી દઈએ આપણે. તો ગાય જેડો તાકો બાકો સાફ કરી દઈએ પછી ગાય બતાવીએ હજુ પાછળનું તાકું સાફ કરવાનું બાકી. મેં તો તાકું સાફ કરીને બધું ગોઠવી દીધું અને આ બાદ મમ્મીએ ને તે વાંગવા બેસી નેહલ ચડી ઉપર પછી નેહલ હું કરી શું જઈ બધું વારીને ભલે છે ડોલમાં આવ ડોલમાં એ પોદ જ ઘર જ છો અમે માટી એટલે યાર વારીને ભલે બધું આ ચપ્પલી પહેરીને જઈએ ને એટલે માટી બધું પાછળનું તાકવું હોય ને તે સાફ કરી દઉં હું અમારી તાકાની વાળી જો ગઈ આ એ ઓછો સામાન નહીં ભરેલો જો છેલ્લું બધું ભરેલું હોય બધું સાફ કરવાનું. આ તો માતાજીને પોતા પણ આ બધું ઠેકો ના કરવાનું અને બધું સામાન બહુ પડી ગયો. મેં તો પાછળનું તાકું સાફ કરી દીધું અને તાપ લાગ્યું સાફ કરીને પાછું ગોઠવી દીધું અને હું અનિવાર્યું આ વાહન ઉપર ચરાવવા વિચાર કરું ગોદરો બધા ભૂઈ નાખે અને પછી ટેબલ લઈને ઉપર ચરાય તાના ગાય વાહન જો આ લુગરો આ ગોદરો આમાં નાખું અને પછી ટેબલ લઈને પેલા ઉપર ચરાવી દઉં ગાય બધું થોડું સાફ કરી દે તેમ કોઈ સામાન વધી ગયો ગાય. હું તો જઈતી ધાબા ઉપર લુગરો ઉકાવા જઈતી તે લુગરો ઉકવીને આવી ઉપર કચરો વાળા બાકી હતો ને તે કચરો વાળીને આવી 2 રૂમમાંથી પછી એ મોડીમથી અને સીડીએમથી વાળી દીધું તો ચોખ્ખું થઈ જાય. પૌધાને એવું બહુ ઘરે હતું ને એટલા માટે અને હવે સાલી જોઈ એટલે બધું સાફ સફાઈ ને એવું કરવા બે તાકો સાફ કર્યો આ તાકો સાફ કર્યો એટલે ફોન એટલું ઓછું એવું રહ્યું આજ બહુ નહીં ઉતરે બાલ જ બહુ ઉતરે મારે એટલા જ ઉતરે મારે એવું થાય પણ બીજું પાણી એવું આવે કે તેલ એવું હોય કે શેમ્પુ એવું આવે અત્યારે બધું ને કેમિકલ વાળું થાય છે ને એટલે બધું એવું આ બાજુ ને ભેડા થોડા શેકી ગાલો પછી મસાલો બસાલો કરીને પછી વઘારે ચમ કહે ને મસ્ત પેડા પહેલાં શેકી ગાલે ને તો ચીકાશ બધી જતી રહે. તો ગાય ધીમા ગેસીએ ને પહેલાં મસ્ત શેકી કાઢું અને પછી ગાઈસ વઘાર કરું અને મમ્મીને બધો બેહી રહ્યો જ્યોતિમાં ઊંઘી ગયો. અને ગાજ બટન કરો હજી આપવાનું કરી દે. તો ગાય સીવાનું મારા ને ગાજ બટન નહીં અલગ કરવાનું. તો જો ગાજ વૈશાલી વઘારા ભેડા અને જો તેમને કરી દીધા ભેડા શેકી દીધા. જો ગાય આવા શેકી જાય ભેડા આ શેકી જાય ચીકાશ જતી રહે બધી અને મસ્ત શાક લાગે ને અને શાક મસ્ત પહેલાં થોડું તેલ રેડી પછી શેકી નાખવાના અને પછી વઘાર કરવાનું એટલે ગાઈસ મસ્ત ભેડા થઈ ગયા. જો વૈશાલ તો હેક નાખી અને મસ્ત ભેડા છે દેખાય પહેલાં એવું જ કરતો હતો નહીં દર વખત આપણે અટા જ વઘારીએ. હા થોડી વાર હલાય ને પછી ધીમા ગેસથી ચડવા દે ઢોકળું ઢોકી દે તો મસ્ત ચડી જાય. મરચું મીઠું લસણ ને બધું મસ્ત ચડી જાય. અને ગાઈસ મારો ને કપચાનો બ્લાઉઝ અરે બ્લાઉઝ ના તે ગાજ બટન થઈ જાય ખાલી બટન એકલો ટોકવાનો ને તે બટન વૈશાલી ટોકી દે ચોખ્ખું બટન ફીટ મારા નહીં આવતો ખુલ્લો આવે ને એટલા માટે વૈશાલી ફીટ ટોકી દે ને બધું ચાલો. ખીચડી ખવાય કેટલા વાગ્યા 10:30 થયા મેં તો નહીં ખાધી. તો ગાઈસ મેં થોડી ખીચડી ખાધી થોડી વૈશાલી ખાધી થોડી મમ્મીએ ખાધી.
તો જો ગાઈસ વૈશાલી અને મમ્મી બે તો રોટલા બનાવો. વૈશાલી વન્યાલા અને મમ્મી ચરવા રોટલા. હા મમ્મી કેવું ચરવા ચાલો બનાવી દેવા. હા તો ગાઈસ મમ્મી ને વોટર બને એટલે કંટાળો આવે ને. ચાલો તો ગાઈસ મમ્મી ને વૈશાલી બે રોટલી બનાવો હ. દાદી એ બેસી રહે બે રહેવાનું આમ હું કોમ કંટાળો ના આવે બેહવાનો કંટાળો આવે. તો ગાઈસ જો 11:54 થાય અને દાદીને તો ખાવા દીધી છે વહેલું વહેલું ને. રોટલો ગરમ ગરમ હતો તે ખાઈ લેજો ચાલો. મમ્મી રોટલા ચરવીને આડો પડે એમાં તાપ લાગે એટલે તાપ હોય એટલે. તો ગાઈસ અમે ને બધાની વાત જોઈ રહી છીએ ને હવે ખાવા દઈએ. ભૂખ લાગી. પપ્પા નહીં આવ્યા જો નહીં આવ્યા. પપ્પા આવશે પછી સંદીપ જાય પછી ખાવા બે. અને આજ તો સંદીપની ફેવરેટ ભેડા બનાવ્યા. ભેડા બહુ ભાવો એટલે ખૂબ ભેડા દાળ ભાત પછી તુવેરો ચણા કઠોળ ભાવ. ખાલી ડેટો નહીં ભાવતો ડેટો વાળો ડેટો નહીં દૂધી ઓછી ભાવો. દૂધી ઓછી ભાવો. ગલકો ખાય પણ એ ખાય ગલકો ખાય. તો ગાઈસ આ તો હજી બનાવવાનો છે ગલકો. બનાવવાનો હજી ગલકો ને એવું ખાઈ લે. મરચું બહુ ભાવે. મરચો ના ભાવ. મરચું ભાવ. મરચમ તો રહો દે. લીલા મરચમ ઈવન તેલ તેલ ને તાર ખાવા જોઈએ. તો ગાઈસ ને બધો આવે એટલે ખાઈ લઈએ. તો જો ગાઈસ પપ્પા ઘેર આવી ગયા. હા 12 વાગ્યાનો ટાઈમ થઈ ગયો અને આ ઘેર આવી ગયા 12 વાગે એટલે ભૂખ લાગે ને. તમામ શું તબિયત સારી? શરદી થઈ ગઈ ને. શરદી લીધે ભેડા ગિલોરી બનાવી બે બનાયા ભેડા ગિલોરી બનાવી. તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો તો લે લો ગાઈસ ભેડા ને જમી લઈએ. ગિલોરી ભેડા મરચું ઘઉંની રોટલી. તો ભેડાનું શાક બનાવ્યું હોય તો બધા બેસી ગયો જમવા. હા ભીંડી તો નાટક કરી બધું ભાવતું હોય પણ આ તો નાટક એકબીજાને ખાવાનું કશું ભાવતું નહીં તો ખાઈ થોડું દેખાવા માટે બેઠાની જાય. ભાવતા તો કોઈ નહીં ભાવ દબાઈ ચંપા કોઈ તો મમ્મી બોલા નહીં હા તો કહું તા અમે ના ખાઈ મમ્મી કાઢતા પાઈ તા મેઠો ના બાજુ કરી આ નોકરી જોઈએ ને તબિયત સારી જો ઘેર ને ઘેર સુઈ રહ્યો હોય ને તો તબિયત વધારે બગડી જાય. એટલે તો ને હું નોકરી જતો ઘેર ને ઘેર સુઈ રહ્યો તો તાવ ને એવું તબિયત વધારે બગડી જાય. જો આજ ઊંઘી રહી હોય ને પલંગમાં તો પોતે બીમાર પડી જાય. કાઠું જેટલું આપણે કાઠા રહીએ ને એટલું સારું. શું કહેવાય તાર હું બીમાર પડું તો બ્લોગ ને બ્લોગ બધું તમારે તો આ બધું તમારે પાઈ જાય. દિવસ બહુ જો બહુ ના કે દવા લેવા જવાના કરો ને નોકરી જતું જો તો તે બાદ હું જતો રહ્યો નોકરી ને ઊંઘી રહ્યો જ ને તો વધારે બીમાર પડવા ભાઈ. આ ગેસનો ચલો વરો થઈ ગયો નહીં આપણે ગેસની સગડી ખાસો વરો થઈ ગયો. ના આપો છો ભેસ હા ની હા ભેસ કે ભેસ અને ગેસ ના એટલે આ સગડી ને એમ કીધું ગેસ ને ચલો પેલા રાખતો હતો પેલાની વાત પેલા નહીં લીધી એટલી નેહલા ને વાહન કાઢતા કલાક થાય નહીં ચમ કોમ તો રહે કે વૈસા આપી બીજું કોમ કરવું ના પડે કે એટલે ચી જોઈ દઈએ એ મન ચાલો
ડોલે ઉભરાઈ યારી શીખા 2-3 ડોલો કચરો તો બિહાર નાખ્યો ને નહીં કચરો 2 ડોલો નાખ્યો ને એલ ઉપર બધું વારીને ભરી દીધું અને નેતાને બધું નાખી દીધું બરાબર કચરા પેટી. તો બધા કોમ બોમ પતાવીને બેઠો હ આ સાથે અંકિતનો વિડીયો કોલ ચાલુ હોય તો વાત ચાલે હતો તો રે પપ્પા પીરા કાઢ નહીં તું બહારનું કઈ બધો તાપ કાઢા ઘડીકમાં અંધાર અમે બહુ મોડો અંધારું કર્યું મને થોડો થોડો તાવ ચડી જાય કેમ એવું થતું દવા લેવા જવું પડે એવું લાગે થોડું થોડું કતી વાર તાવ ચડી જાય કેવું તને તાવની અસર એટલા માટે સારું કઈ દવા થઈ જા લાગો દાદી બીજો નિહાલ ને ઊંઘવાની તૈયાર કરી મારે ઊંઘવા જ નહીં મળે નહીં દવા શું જોઈએ ને તે ગાય છે ને 1 વાગે ઊંઘી નથી તો 3 વાગે ઉઠી હવે ટાઈમ બદલી નાખ્યો ઊંઘવાનો ટાઈમ ટેબલ બદલાઈ ગયો. હા ટાઈમ ટેબલ બદલાઈ ગયો હવે ઊંઘ કઈ ના કરે આના જ થઈ જાય ઘરમાં ખબર હે 2 કલાક હું જવું પછી તમે ઉઠતો નતો મમ્મીની હોટલ હા 2 કલાક નહીં નિહાળી યાર 2 કલાક તો 1 થી જે 2-3 વાગે તો તમે હારતો નતો હા 3 કલાક થાય 3 વાગ્યા હું બનાવું ચા જો ગાઈસ અને પપ્પા ઊંઘી રહ્યા અને મમ્મી બે રહ્યો એ બધા 3 વાગ્યા આંબા એ ચા તૈયાર થાય તારા ઉતારવાનું જો ને હવે ચા બા પીવા બેસ્યો જો હું મમ્મી અને વૈશાલી ચા પીવા બેસ્યા હવે 3 વાગ્યા અમે ચા બા પી લઈએ હા ચા પીએ થોડું સારું લાગે ચાર્જિંગમાં મેળવ્યો પણ ચાર્જિંગ જ નહીં થી હરખી પીને જ ફીટ બિહારે નહીં ભાઈ ચોપ તો પારેલી પણ પીને ફીટ નહીં બિહારી તે ચાર્જિંગ જ નહીં થયું રજા હોય એટલે ના થાય ને આજે રજા હતી ને બપોર ચકો વૈશાલી એટલે એ બધું હું પોથીને બેહીએ બધું ખાસું બધું પોથીને બેહીએ ખરે હું પોથરીને બેહીએ કચરો આ જો જુગાય છે બધું લઈને બેહીએ કચરા પોતું કરવાનું એટલે આવું બધું કરવાનું કચરા પોતું કરવાનું બધું સાફ કરી દેવાનું કુકરીઓ ને બધું કેટલું બધું લઈને બે હું પેલું આમ ઊભું ભરાવાનું લાવી દે કે લેવા દે કોણ જીઓ લેવા અંકિતજી જ નોકરી ગયા પણ એવું લેવાનું છે પણ થોડો કપડો હવાયો છે થોડો હવાયો ને એટલે અમને મોડા આવીને લઈ જાય બે અહીંયા અમારે રોધવાનું કરવા માટે છે ને હારી કોકરી કા ચોરી ને કારે જો આ કોકરીઓ બે દેખાય બે જે દેખાય એક કોકરીઓ બે જેની કોકરીઓ દેખાય ના જ દેખાય ને તને મરચું મેઠું નાખતા નહીં આવડતું તેમાં આપણું નાખવાનું શાક એરી વઘાર અને પૂછો મને કે કેટલું મરચું નાખવાનું તે વગું આવું તો શીખવું પડે કદાળ થોડી હું વઘારી આલવા રહે જાય તો નહીં પણ થોડી દાળ મારી આશે રાખીને બે રહેવાનું રસોઈ બનાવી નહીં કોઈ ગલકો બનાવ્યો તો આપણે તો આવી ગયા નોકરી ઘેર અને કોઈક રસોઈમાં બને હવે હું બને જોઈએ આપણે તો આ સાઈડ તો કઈ ગલકોનું શાક બને કમેન્ટ કરજો કુનો ભાવ ઓલે ચોટી ગયો ને એટલે પેલો તો ના આવી ગયો વઘારી પૈસા બી ચોટા નહીં હતા જો કઈ પ્રસાદી ખાવી હતી ને ખાવી નાખજો બળિયા દેવી તો દેતી મમ્મી પ્રસાદી ભાવતો હોય તો રહીને ખાજો અમે ચોક કીધું કે નહીં હારું પણ અમે ચોક કીધું કે નહીં હારું કે હું બોલ્યો કે નહીં હારું
ત્યાં અમે હવે આપણે કશું કીધું જમી લઈએ ગાઈસ ગરકાનું શાક બનાવ્યું અને ગરકાની ખીચડી ના રોટલા લા આ બાજુ હેડો ને લે લઈને આ બાજુ કરો ક્યારે હાથ મેં ગમે તે કરશો વાહ હાલતા ભાત ગયો વાળા ફટફટ ગઈ ના ખાડા અનાથા નહીં આવો કરી હા સાફ સફાઈ કરવી તાર અમે વાળીએ અને પાછળ પોતું ખૂબ છે એમ તો ના કરવાનું કોઈ કે પણ તમે ચોક ચોક મૂકી દો એટલે ચા જેટલી વખત ઘેર આવે તો ચા લૂકવાનો બાકી હોય પેન લૂકવાનું બાકી હોય કેટલી વખત જોયું એવું તો કોઈ યાદ કરતું એવું હોય કોઈ યાદ તારીખ વાર ચમ તારું ખાધેલું કોઈ યાદ નહીં રહેતું પુનઃ નહીં જતું લે બતાવું કારું પહેરેલો તો ગુંડો નહીં થઈ ગયો કારું પહેરેલો તો ગુંડો નહીં થઈ ગયો બરોબર હા નહીં પૈસા આપી કારું પર ડાકુ ના હોય એવું પાછા જોર કરશી પાછા તાનું વળી ડોન થઈ ગયા લે અરે આ ડોન થઈ ગયા હું ચડો જો પાછળ ડોન જ છીએ પાછળ ખીચડી ગઈ ને એ લપડી જેવી લપડી કરી આવો જો હમણાં